સુરતમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી, ત્યારે ખદમતે બસર ફાઉન્ડેશન દ્વારા પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સુરતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી। સરકારી કચેરીઓ અને અર્ધ સરકારી કચેરીઓ સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે સુરતના ખ્વાજાદાનના રોડ પર હાજી દાઉદ મસ્જિદ પાસે ખિદમત એ બશર ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક પર્વએ ધ્વજરોહણનો કાર્યક્રમ યોજાયો હતો। બાળકો માટે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ મૌલાના અસગર અલી છે। આજે કઈ પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો? આ આપણો કાર્યક્રમ છે 26 જાન્યુઆરી જે અમારા દેશ આઝાદ થયા એના પછી જો અમારો દેશનો ઉસૂલ મળ્યા એને મધ્યનજર રાખી આપણો પ્રોગ્રામ છે। આ કેટલા વર્ષોથી કરો છો? આ 4 વર્ષથી કર્યું છું। આ પ્રોગ્રામ જો છે અમારા ટ્રસ્ટ છે ખિદમતે બશર ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એની તરફથી થાય છે। મુખ્ય મહેમાન તરીકે કોણ ઉપસ્થિત રહ્યું? मुख्य मेहमान में आसिफ भाई एडवोकेट साहब थे, मौलाना अब्दुल्ला साहब थे, मौलाना मोहसिन साहब, जफर शेख साहब और मौलाना गुलाम भाई साहब है। કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ આ જ છે કે જે આપણો નાનો બાળકો છે આ લોકોને આપણે હિન્દુસ્તાનમાં જે પૂર્વજો કુરબાની આપ્યા છે એનું જે બલિદાન આપ્યા છે એને બતાવવાનું। આજ રોજ અમે 26 જાન્યુઆરી 1947નો પર્વ મનાવવા માટે આજે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ। બળેખા ચકલા સંચાલિત ખિદમતે બસર ટ્રસ્ટ દ્વારા આ 26 જાન્યુઆરીનો પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલો હતો અને તેમાં સ્કૂલના બચ્ચાઓ, મદ્રેસાના બચ્ચાઓ અને બીજા મહેમાનો જે અમારા મોહલ્લાના આગેવાન છે, અમારા મૌલવી સાહેબ છે, આ ખિદમતે બસર ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે એ બધા અહીંયા આજે ઉપસ્થિત છે। આજે અમે 77મો 26 જાન્યુઆરી 77મો જે અમે આ પર્વ મનાવી રહ્યા છીએ એ માટે હું આ અહીંયા હાજર આ બધા અને આ ચેનલના માધ્યમથી આ તમને બધાને 77મો સ્વતંત્રતા દિવસ હા 77મો જે આપણે જે 26 ગણતંત્ર દિવસ છે એના માટે હું આપ સબને ધન્યવાદ કરું છું, બધાઈ આપું છું અને એ કાર્યક્રમ અમારો આ સતત ચાલતો રહે ભવિષ્યમાં પણ। અને આપણા જે પૂર્વજોએ જે આમાં બલિદાન આપ્યા છે અને એને યાદ કરવામાં આવે છે। 15 ઓગસ્ટ 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યાર પછી 26 જાન્યુઆરી જે આપણે સ્વતંત્રતા દિવસ મનાવીએ છીએ તે આપણે આઝાદ થયા। આપણે 200 વર્ષથી અંગ્રેજોની જે 200 વર્ષ આપણા ઉપર આપણી છાતી ઉપર અંગ્રેજોએ જે જંજીરો બાંધેલી હતી અને જે આપણા ઉપર દમન કર્યું હતું એના માટે આપણા સ્વતંત્રતા સેનાનીઓ અને બીજા આપણા જે કોઈ બી આપણા એમાં અમારા જે ઉલેમા છે અને જે કોઈ બી બધી કોમના લોકો એમાં આઝાદી માટે લડાઈ લડી આપણો દેશ આઝાદ થયો। અંગ્રેજોએ જે તાંડવ મચાવેલું આપણા ઉપર બેસીને એને સાહેબ એમાંથી આપણી ગુલામીમાંથી એમને આઝાદ કર્યા, એમાં એમને લોહીની બલિઓ આપી, કુરબાનીઓ આપી। આજે આપણો દેશ આઝાદ છે, આપણે સ્વતંત્ર છે, આપણે ખૂબ જ પ્રગતિ કરી છે, આપણે ખૂબ આગળ છીએ। આપણો દેશ મોટા દેશોની સરખામણીમાં બહુ સાથે કદમ મિલાવીને ચાલી રહ્યો છે અને એ માટે હું આજનો સ્વતંત્રતા દિવસની બધાને આપું છું અને શુભેચ્છા। થેન્ક યુ વેરી મચ।